એક વ્યક્તિ દરરોજ સવારે ભગવાન પાસે જઈને બસ એક જ જીદ કરતો હતો કે હે પ્રભુ, મને દુનિયાના સૌથી સુખી માણસનો ચહેરો એકવાર બતાવી દો. તમને શું લાગે છે, ભગવાને એને કોનો ચહેરો બતાવ્યો હશે? કોઈ અબજોપતિનો, કોઈ આલિશાન રાજાનો? ના ના, ભગવાને એ માણસને એક અજાણ્યું સરનામું આપ્યું. એ માણસ દોડતો દોડતો જ્યારે ત્યાં પહોંચ્યો તો ત્યાં એક ફાટેલા કપડાં પહેરેલો ભિખારી રસ્તાના કિનારે બેસીને મસ્ત મોજ કરતો હતો અને હસતો હતો. પેલા માણસે નવાઈ પામીને પૂછ્યું, ભાઈ, તારી પાસે તો ખાવાના પણ ફાફા છે, તો તું દુનિયાનો સૌથી સુખી માણસ કેવી રીતે હોઈ શકે? ત્યારે એ ભિખારીએ હસીને એક જોરદાર વાત કહી, સાહેબ, જે વસ્તુ મારી પાસે નથી ને એના વિશે હું ક્યારેય વિચારતો જ નથી, અને જે વસ્તુ મારી પાસે અત્યારે છે, જેમ કે આજનો દિવસ, આજનો આ શ્વાસ જેમાં હું લઈ રહ્યો છું, એના માટે હું ભગવાનનો આભાર માનું છું. બસ આ જ મારી ખુશીનું સૌથી મોટું રહસ્ય છે. યાદ રાખજો ભાઈ, સુખ પૈસામાં નથી, સંતોષમાં છે. જો વાત દિલને અડી હોય તો અત્યારે જ આપણી ચેનલ રણકાળ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.